હેલો ગ્રોઈંગ ટ્રેડર મિત્રો, આફ્ટર 1 month વિડીયો આવે છે બીકોઝ કે યુ નો એવરીવન હું હતો દુબઈ, આવી ગયો રિટર્ન. ફોરેક્સ માટે પણ ઘણી બધી વસ્તુ છે, કઈ રીતે શું આગળ વધવું ડેપ્થથી તમને લોકોને લઈ જઈશ, કારણ કે મેં તમને કીધું હતું કે 2026ની શરૂઆત પહેલા હું બની જઈશ ફોરેક્સમાં માસ્ટર, અને એના પછી જ તમને લોકોને આગળ આમાં શીખડાઈશ, કારણ કે આપણો નિયમ છે જે વસ્તુમાં આપણે 100% હોય એ જ કોકને કહેવાની. તો ઇન્ડિયન માર્કેટનું આપણે એનાલિસિસ કરશું. ગોલ્ડ સિલ્વર ઉપર આખી એક મારી થિયરી છે જે મેં તમને લોકોને કીધું હતું. જે લોકોને ખ્યાલ હોય, વિડીયો યાદ હોય, નીચે કોમેન્ટ કરો. માર્ચ મહિનાની જ્યારે આપણી યુટ્યુબ ચેનલ હતી એમાં મેં કીધું હતું કે આ વર્ષમાં 2,40,000નો ટાર્ગેટ છે અને મિનિમમ 2 લાખનો સિલ્વરનો ટાર્ગેટ છે. ગોલ્ડ 1,40,000. તો ગોલ્ડ પણ અહીંયા પહોંચી ગયું, સિલ્વર પહોંચી ગયું. સિલ્વરમાં હજી $30ની જગ્યા છે એટલે હજી ઉપર જાય. તો બહુ બધા વસ્તુ પર ચર્ચા કરવાની છે, બટ ટૂંકું ને ટચ આપણે કરીએ બેંક નિફ્ટી ને નિફ્ટીનું એનાલિસિસ. બિટકોઇનનું એનાલિસિસ આજે કવર કરી દઈશ, ગોલ્ડ ને સિલ્વરનું કવર કરી દઈશ, ફોરેક્સના ગોલ્ડનું સિલ્વરનું કવર કરી દઈશ, જેથી કરીને મોસ્ટ ઓફ વસ્તુ કવર થઈ જાય. રાતના વાગી ગયા છે 12. વિડીયો બનાવવાની મેં વાત કરી હતી એટલે હું બનાવી દઉં છું. આપણી હિન્દી ચેનલમાં પણ હવે કન્ટેન્ટ આવવાનું ચાલુ થાય, અને ખાસ કાલે હું વ્લોગ અપલોડ કરું હું ટોપ ગોલ્ફનો, તો આપણી વ્લોગિંગ ચેનલ છે જર્ની વિથ પ્રશાંત, ખાસ કરીને અહીંયા ફોલો કરજો અને કોમેન્ટ કરજો ભાઈ. જો કે તમે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણને વોચ કરો જ છો, બટ કોમેન્ટ નથી કરતા, તો વાંધો નહીં. મેં કીધેલું છે કે જે લોકો કોમેન્ટ કરશે, મારી નજરે ચડશે એવરી વિડીયોમાં, એ લોકોને હું ફોરેક્સના ગ્રુપમાં એડ કરીશ. ને હું હવે વધારે પડતો ફોરેક્સ માર્કેટ ટ્રેડ કરીશ, કારણ કે એમાં આપણી પકડ સારી એવી થઈ ગઈ છે, ખાસ કરીને બિટકોઇનમાં. તો એનું લાઈવ ટ્રેડિંગની પણ છૂટ છે, તો આપણે કરી શકીએ. એટલે બહુ બધી વસ્તુ તમારા માટે શીખવાની. 2026નો આખો પ્લાન તૈયાર છે, કરી એક્ઝિક્યુટ એની પહેલા ડાયરેક્ટ કરી નાખીએ એનાલિસિસ. તો તમે લોકો જોવો, ટ્રેડિંગ સેશન્સ નામનું એક આ ઇન્ડિકેટર મેં ઓપન રાખ્યું હોય, પણ આપણા કામનું કાંઈ નથી. આ છે આ જગ્યાએ કામ આવે એવું, જે છે સિલ્વર. કયું? તો કે ફોરેક્સનો મતલબ કે ગ્લોબલ સિલ્વર, બરોબર છે, અને આપણો બિટકોઇન. તો આમાં આ વસ્તુ કામ લાગે, બટ હું તમને બહુ ઇઝી કરી દઉં યાર, કાંઈ આ ને વસ્તુમાં મથામણ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ રાખો. રાતના 7 વાગ્યાથી લઈને 9:30 વચ્ચે, ખાસ કરીને 7:30 થી 8:30ની મુવમેન્ટ હોય ને, જ્યારે ન્યુયોર્ક સેશન ચાલુ થયું હોય રાત્રે, બરોબર છે, ત્યારે તમારે વહીવટ કરી લેવાનો. આમાં ડાયરેક્ટલી ન્યુયોર્ક સેશન ચાલુ થાય ને એટલે મસ્તની એક મુવમેન્ટ જોવા મળે, બીજું કાંઈ મથવાની જરૂર નથી. મેં નોટિસ કરેલી વસ્તુ, અને આપણા ટ્રેડ્સ તમે લોકો, એની લિંક છે ગ્રુપની, ના હોય તો આપણું જે મેઇન ટેલિગ્રામ ગ્રુપ છે ત્યાંથી તમને ફોરેક્સના ટ્રેડિંગ ગ્રુપની લિંક મળી જાય, જ્યાં હું ટ્રેડ મારા અપડેટ કરું ફોરેક્સના, અને હું જે સાથે સાથે લઉં એ પણ આપું. હવે તમે કહેવો પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ M4 માર્કેટનું છે, તમને લોકોને ખ્યાલ છે. હું 1 તારીખે એનું લોન્ચિંગ મેં રાખેલું છે, 2026ની 1 જાન્યુઆરીએ. તો હવે 2 દિવસ રાહ જોઈ લ્યો, એટલે એની જે લોન્ચિંગ છે એમાં હું તમને બધી વસ્તુ ઇન ડેપ્થમાં પ્રોપર વિડીયોઝ ને બધું શીખડાવી દઈશ. તો ચાલો ચાલુ કરીએ. 1 ડે ટાઈમ ફ્રેમ નિફ્ટી. ચાલો આવી ગયા નિફ્ટીના ચાર્ટ ફ્રેમમાં, 1 ડે ટાઈમ ફ્રેમ. ચાલો હવે ઘણા કે હું થયું ભાઈ, મંદીની વાત કરતા હતા, તો મંદીની વાત ઉપર હું બરકરાર છું. મારું એક લેવલ હતું 25,650, જે બ્રેક થવું જોઈએ. ક્યું? નહીં. લો શું માર્યો? 25,693નો લો માર્યો. ત્યાંથી આ ક્યારની વાત છે? 11 ડિસેમ્બરની. ત્યાંથી કન્ટિન્યુ માર્કેટ ઉપર જ છે. જ્યારે મેં પ્રિડિક્શન આપ્યું હતું, જે છે 14 નવેમ્બરની વાત, તો ત્યારથી માર્કેટ ઉપર જ ગયું. મારું એક જ કન્ડિશન હતી, 25,650નું લેવલ બ્રેક થાય તો મંદી થશે, બરોબર છે. હવે મંદી નથી થઈ, તો તમે જોવા જાવ સામે એવડી તેજી નથી થઈ. આ તમે જોવા જાવ માર્કેટે શું મુવમેન્ટ આપી, નિફ્ટીએ 2% મૂવ આપી, 500 પોઈન્ટમાં રમે છે. ઓલમોસ્ટ 42 દિવસ થયા ભાઈ આજે, બરોબર. 42 દિવસથી એક જગ્યાએ જ માર્કેટ રમે. તો માર્કેટ ઉપર પણ નથી ગયું. તો મારો વ્યૂ, મેં તમને જે લોકો જૂના એને ખબર છે, ઇન ડેપ્થ મારો વ્યૂ હોય છે, મોટા મોટા એનાલિસિસ હોય છે, અને લોંગ વ્યૂથી હું હાલતો હોય છું, ભાઈ લાંબા ગાળે આ વસ્તુ થાય. તો જે મારો વ્યૂ છે એ ખોટો નથી પડતો, તો હું હંમેશા મોડો સાચો પડતો હોય છું. એવું તમને લોકોએ ઘણીવાર નોટિસ કરેલું છે. આવો જે થિયરી સમજાવી તેના ફોટોસ વગેરે ડિલીટ કરી નાખીએ. 2680નું આપણે એક રેઝિસ્ટન્સ લેવલ અહીંયા પહેલા માર્ક કરેલું હતું. હવે આને આગળ ખેંચીને લઈ જઈએ તો આ કઈ ઇમ્પોર્ટન્ટ કહાની દેખાડે છે આપણને. જો હું પાછો આવી ગયો ટેકનિકલની વાત ઉપર, તો ઇમ્પોર્ટન્ટ કહાની છે ને, આ જે બે વસ્તુ છે ને ઇગ્નોર કરો તો વધારે પડતું માર્કેટ કઈ રેન્જમાં રહ્યું? 25,650 થી
26,080 મતલબ કે 26,100 ની રેન્જમાં, મતલબ કે આ જે 400 પોઈન્ટની રેન્જ છે આમાં જ નિફ્ટી રહ્યું છે. આ ઉપરની બાજુ જે બ્રેકઆઉટ જે રહે એ જે ફેલ થયા બરોબર એને નોઇઝ કહેવામાં આવે છે. નોઇઝ મતલબ કે પ્રાઇઝની એવી મુવમેન્ટ કે જે ચાર્ટ માટે યુઝફુલ નથી, જસ્ટ સ્પેક્યુલેશન છે, સ્પાઇક્સ છે બરોબર છે, અને ફેક બ્રેકઆઉટ બનેલા મતલબ કે અહીંયા રેઝિસ્ટન્સ છે. આ રીતે તમે સમજી શકો. તો જૂનું બધું નકામું ક્લિયર કરી આપણે એક જ વસ્તુ પર ફોકસ કરીએ કે મંદી માટે 26,000 નું રેઝિસ્ટન્સ છે, આની નીચે આ રહીએ ત્યાં સુધી સાઇડ બેઝ રહે કયા એરિયામાં 25,650 થી 26,100 ના એરિયામાં. તો બધું એડ કરીને હું જોઉં તો મારા માટે કઈ કામનું દેખાય તો કે હા એક આ અને શોલ્ડર તરીકે ટ્રીટ કરવું અને હેડ તરીકે ટ્રીટ કરવું, બટ હેડની અંદર જો હવે લખીને દેખાડું શોલ્ડર, હેડ, શોલ્ડર, ડબલ શોલ્ડર. તો અહીંયા તમને લોકોને એક આ સિંગલ શોલ્ડર થતું દેખાણું એટલે કદાચ નિફ્ટી અહીંયા આવી જાય ને 950 તો શું થાય 950 મે બી તમે ગણી લેવો 25,850 તો અહીંયા આવીને પાછું એક શોલ્ડર બનાવવા જાહે તો અહીંયા ડબલ ટોપ પેટર્ન ક્રિએટ થાય ને પછી નીચે જાહે તો તમે સમજી ના લો ને કેટલા એરિયામાં સાઇડ બેઝ રહે. હું થોડોક નિફ્ટીને ઓછું એન્ટરટેન કરીશ, એનાલિસિસ તમને ઇન ડેપ્થમાં દઈશ બરોબર, બટ મેઇન સ્ટોરી કહી દઈશ. બહુ ડીપમાં તમને હવે લોકોને એટલું સમજાઈશ નહીં, નકર વિડીયો થઈ જાય 1 કલાકનો, કારણ કે આપણે જાજી વસ્તુ કવર કરવાની. તો ટૂંકું ને ટચ તમને લોકોને સમજાવી દઉં 1 hour ટાઈમ ફ્રેમ ની અંદર લઈને કે જો ફર્સ્ટ એક ગેપ અહીંયા પેન્ડિંગ છે, એક અહીંયા ગેપ. તો અહીંયા જે ગેપ પેન્ડિંગ છે જે જૂના સબસ્ક્રાઇબર એને લોકોને ખબર છે આને શું કહેવાય, બ્રેકઆઉટ આપે તો એને બ્રેક અવે ગેપ કહેવાય. તો આ બ્રેકઆઉટ હતું ડાઉન સાઈડની ટ્રેન્ડ લાઇનનું, કહી શકો ડાયરેક્ટલી ગેપ અપ ખોલી અને બ્રેક કર્યું પ્રાઇસ અને એના બીજા દિવસે પાછો ગેપ બન્યો તો આને બ્રેક અવે ગેપ કહેવાય અને રન અવે ગેપ કહેવાય. નોર્મલી 2 ગેપ થયા પછી ત્રીજા દિવસે બરોબર છે, મતલબ કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ ચોથો દિવસ અને 5મા દિવસે ડાયરેક્ટલી ગેપ ફિલ, મતલબ કે ગેપ બન્યાના પછીના દિવસે જો ગેપ ક્રિએટ નથી થતો અને માર્કેટ સાઇડ બેઝ રહીએ ઓલ એલ્સ ડાયરેક્ટ એના પછીના દિવસ જે પ્રીવિયસ ડે નો ગેપ બનેલો હતો એનો લો ગેપ અપની સિચ્યુએશનમાં, મતલબ કે આ લો જ્યારે બ્રેક થાય તો એ ડાયરેક્ટલી 2 ગેપ ફિલ કરે છે. આ ડાયરેક્ટલી સ્ટોરી હું તમને કહી દઉં, આનું મારી રિસર્ચ છે, મતલબ કે જે પાસ્ટ એનાલિસિસ છે એની આખી પીડીએફ મેં એકવાર શેર કરી હતી, જે જૂના સબસ્ક્રાઇબર છે એને યાદ હોય તો ઈ પણ એના બેઝ ઉપર છે. તો બહુ સિમ્પલ છે ભાઈ. નિફ્ટી કાલના દિવસમાં જો બુલિશ રહીએ ને તો આપણી આગળ મિનિમમ અહીંયા સુધીનું ગણવાનું સ્ટોપ લોસ 26,200 રાઉન્ડ ફિગર આજકાલ રાખીએ. રિક્વાયરમેન્ટ તો કે અહીં સુધી ખેંચી લેવાની છે, બટ એક્ઝેક્ટલી જાવ ને તો 70 પોઈન્ટને આપણે વેલ્યુ આપીએ અને એના પછી ડાયરેક્ટલી 260 પોઈન્ટનું ઓલું ગણીએ. હવે આમાં શું થાય એ હું તમને કહી દઉં. આ છે રિટ્રેસમેન્ટ, તેજી જ્યારે થાય ત્યારે, અને આ રિટ્રેસમેન્ટ થયા બાદ અહીંયા પાછું આમ નીચે આવે તો મંદી થાય. તો આમાં એન્ટ્રી 2 જગ્યાએ બને, એક તો આનો લો બ્રેક કરે ત્યારે તો અહીંયા બરોબર. તો આપણો રિસ્ક રિવાર્ડ બગાડ નાખે, એની બદલે શું કરવાનું રહે, બહુ સિમ્પલ સ્માર્ટ વ્યૂ માણસની જેમ વિચારવાનું. અહીંયાથી જ્યારે બ્રેક કરે ડાઉન સાઈડ અપસાઇડ ગયા બાદ આવી રીતે કયા ટાઈમ ફ્રેમમાં, તો કેવી રીતે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં, મતલબ કે જ્યારે તેજી થાય ત્યારબાદ આવી એક રેડ કેન્ડલ બને. હવે તેજી એ કેવી ગણાયની એ કહી દો, અહીંથી એવી રીતે ઉપરની બાજુ જાય એવી તેજી, આવી રીતે ઉપર જાય. આ જેટલું એને જવું હોય એને અહીંયા જવું હોય તો વાંધો નથી, પણ આપણી કન્ડિશન એક જ કે અહીંયા 15 મિનિટની એક લાલ કેન્ડલ બ્રેક કરે તો આઈડિયલ એન્ટ્રી તો અહીંયા જ બને. આનો લો બ્રેક થાય ત્યારે 26,000 નો, બટ તમે વિચાર કરો એ 26,000 આપણે ગોયરા કરી દઈએ તો આપણે અહીંયા જે 70 પોઈન્ટ છે એની જાતા કરવા પડે તો આપણો એસએલ થઈ જાય મોટો બરોબર છે, 120-150 પોઈન્ટ નો થઈ જાય. એના કરતા અહીંયા આપણે એસએલ ગણી ના લઈએ 26,170 નો અને આપણે એન્ટ્રી અહીં લઈ લઈએ 26,100 બ્રેક થાવ ઉપર. તો 26,100 આ ઇન્ટ્રાડે ની વાત છે, કાલના દિવસમાં ઘટના ઘટતી હોય તો. બરોબર, તો હવે એક રેડ કેન્ડલ બને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં, એના પછીની કેન્ડલ એનો આમ સહેજ લો બ્રેક કરે એટલે આપણી એન્ટ્રી એક્ટિવ થઈ ગઈ ગણવાની. ક્લિયર? ચાલો આ નિફ્ટીનું પિક્ચર તમને લોકોને ક્લિયર કરી દીધું. એમાં પેલો ટાર્ગેટ રહેશે અહીંયા
25,950 850 સુધી ખેંચી લઈએ, 30 પોઈન્ટ કોયરા કરી દઈએ. 25,850. ચાલો આ બે લેવલ છે નિફ્ટી માટેના. ક્લિયર? ચાલો ત્યારબાદ બેંક નિફ્ટીની વાત કરીએ. જો કે બેંક નિફ્ટી તો મેં તો બહુ લાંબા ટાઈમે જોયું નથી. એક ટાઈમ એની યાર પ્રેમ હતો, આપણી ગર્લફ્રેન્ડ હતી, ક્યારે એક્સ બની ગઈ ખબર જ ન પડી. હા, હવે મેં કીધું હતું 57,500 બ્રેક થાય તો ફોલ થશે 55,000 સુધીનો. ભાઈ બ્રેક થયું તો કે ના, તો પ્રશાંતભાઈ ખોટા તો કે ના, ટ્રેડ જ એક્ટિવ નથી. આ ઉલટાની એમાં તેજી જોવા મળી છે. કારણ કે પીએસયુ બેંક્સ, જેમ કે આપણી ફેવરેટ, મારું ઇન્વેસ્ટમેન્ટ મેં છૂટું કરી લીધું કેનેરા બેંક. કેનેરા બેંકમાં બહુ મસ્ત મજાની તેજી જોવા મળી. આમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ બહુ લાંબા સમયથી હતું, અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું એની વાત કરી દો. આ બ્રેકઆઉટ આવ્યું ને 95 નું, મતલબ કે 95/5 કરી નાખજો. 1:5 માં સ્પ્લિટ થયો હતો આ સ્ટોક. તો અહીંયાથી મેં કીધેલું હતું કે આમાં ગાંડી તેજી જોવા મળશે, બરોબર છે. અને ઓલમોસ્ટ આ ગાંડી તેજી જોવા મળી 60%. અને બેંક્સ બધી ઓવરબોટ ઝોનમાં છે, પ્રાઇવેટ વાળી. પીએસયુ બેંકની, મતલબ કે ગવર્મેન્ટ સેક્ટરની જમાવટ છે. તો બેંક નિફ્ટી ઉપર કોમેન્ટ કરીએ. તો એક મેઇન સપોર્ટ એરિયા દેખાય છે, જે છે 58,800 નો. આ લીટ મારી દઈએ, એરિયા ડિલીટ મારી દઈએ. $58,800 નો એરિયા બ્રેક થાય તો વધારે મંદીની. હવે બેંક નિફ્ટીમાં હું કોમેન્ટ શું કરવા નથી કરતો, કારણ કે આપણને લોકોને ખબર છે ફ્યુચર ટ્રેડ કરવાના હોય તો જ આમાં વાત કરવાની. તો અહીંયાથી 300 પોઈન્ટની મુવમેન્ટ મળે તો બેંક નિફ્ટી ઇન્ટરેસ્ટેડ ટુ ટ્રેડ નહીં. બેંક નિફ્ટી એને તમને મુવમેન્ટ જ નહીં આપે. બીજું સેબીના રૂલ્સ ચેન્જ થયા, આમાં ઇક્વલી વેટેજ આપવાના છે લોકો બેંક્સને, બીજી બે બેંક એડ કરવાના છે. સો આમાં કાંઈ રસ લીધા જેવો નથી, કારણ કે જો 100-200 પોઈન્ટની મુવમેન્ટ આપે છે. એટલે એક જ આપણા માટે ઇન્ડિયન માર્કેટમાં વધુ છે, જે છે નિફ્ટી 50, તો એમાં ટ્રેડ કરાય. તો હવે સ્ટોકની તો વાત કરવાની મનાઈ છે, તો એ ન કરી શકીએ. આપણે થોડાક ટાઈમમાં બહુ સારી એવી ગુડ ન્યૂઝ લઈ આવશે, જેના કારણે હું બધી વસ્તુ પર વાત કરી શકીશ. તો USD નો મતલબ થાય, ફટાફટ કહી દઉં, ડોલર. XA એટલે આઉન્સ, બરોબર છે. XA નો મતલબ થાય ગોલ્ડ. અમેરિકનમાં XA ને ગોલ્ડ કહેવામાં આવે છે. અને આઉન્સ મતલબ કે કિલો. યાના આઉન્સ ને કિલો કે ખબર ને, પાઉન્ડ કીએ યુરોપ સાઈડ વજન ને, એવી રીતે આને આઉન્સ કીએ. તો આપણે ત્યાં 1 તોલા મતલબ કે 10 ગ્રામનો વજન કહેવામાં આવે છે. સોનાનો ભાવ અત્યારે શું હાલે, તો કે તોલા 1 નો જે અત્યારે હાલે 1.40, જે આપણે કીધેલો એ ટાર્ગેટ આવી ગયો અહીંયા, બરોબર. હવે સિલ્વર આપણે ત્યાં શું છે, આ 1 કિલો છે, અને આપણે આ ગોલ્ડ 1 તોલું છે. બટ અહીંયા છે આ જે રહ્યું ગોલ્ડ, બરોબર છે, આમાં $1 વધે ને તો આપણે ઇન્ડિયામાં ડાયરેક્ટલી ગણવાના રહીએ 3 ગણા વધારો, કારણ કે આના આપણું 1 તોલું મતલબ કે 10 ગ્રામ ને આ લોકોનું 30.1 મતલબ કે 31 ગ્રામનું આનું ગણાય છે સોનું, બરોબર છે. એટલે આની મુવમેન્ટ ઓમાં જાજી જોવા મળે. આમાં $1 પડે ને તો આપણે કેટલું ફરે, તો ગુણ્યા 3 કરી નાખવાના, 3.1, એટલે તમને આન્સર મળી જાય, બરોબર છે. ડોલરમાંથી રૂપીસમાં કન્વર્ટ કરવાના, 90 નો ભાવ ગણી લેવાનો, અત્યારે 89 હાલે ને તોય. સો મુવમેન્ટ વાસ્ટ હોય. આમાં પછી હવે લોટ સાઇઝ છે, તેમાં આખો વિડીયો વધી જાય, હું એક અલગ સેપરેટ બનાવી દઈશ, તો લોટ સાઇઝની ચર્ચા કરવાની જરૂર નથી. બટ આનો શું વ્યૂ 1 ડે ટાઈમ ફ્રેમમાં તમને લઈ આવું, જેથી તેથી જૂના સબસ્ક્રાઈબર છે એને યાદ હશે કે મેં આની ઉપર એક કોમેન્ટ કરી હતી કે અહીંથી આમ નહીં નામ થાય. આનું જૂનું મેકી દઈએ, આમાં ઇન્ટ્રાડેની ટોક કરવાની. તો ઇન્ટ્રાડેની વાત કરું તો આમાં એક મસ્ત મજાની આ પેટર્ન બનેલી છે, અને એ ટ્રેન લાઇનના બેઝ ઉપર હાઇલાઇટ જાય અને પ્રોપર બ્રેકઆઉટ આપ્યું છે, બટ રિટ્રેસમેન્ટ નથી. હવે બીજું મંડેના એક ન્યૂઝ છે જે મંડેથી એપ્લિકેબલ છે, કે ભાઈ ચાઇના જે રહ્યું, મતલબ કે 1 જાન્યુઆરીથી, એટલે મંડેથી ઇમ્પ્લિમેન્ટ આવી જાય, કે સિલ્વર રહ્યું ને એનું સૌથી મોટું શું આપે છે, સપ્લાય. મતલબ કે એના દેશમાંથી બીજા દેશમાં સિલ્વર મોકલે. હવે એને જેના દેશમાં સિલ્વર જોઈએ, એટલે સિલ્વરમાં 1 વે મુવમેન્ટ છે. એટલે હું સિલ્વરમાં કહું કે ભાઈ અહીંયા
હજી 20 રૂપિયાની જગ્યા આ જે કેન્ડલ બની છેલ્લે છેલ્લે સિલ્વરમાં એનું રીઝન જ ઈ એટલે આ $100 થાય જો કે આપણો ટાર્ગેટ હતો $100 નો ડાઉટ તો એમાં મુવમેન્ટ વધારે જોવા મળશે ગોલ્ડમાં શું સિચ્યુએશન છે કે સિલ્વર ભાગશે ગોલ્ડ ભાગશે બાય ડિફોલ્ટ બટ ગોલ્ડમાં જેદી તેદી એક રિટ્રેસમેન્ટ બાકી છે રિટ્રેસમેન્ટ કેવું બાકી છે તો કે અહીંયા એને જ્યાં 650 સુધી જવું જોઈએ મારે તો ઈચ્છા છે કે 550 દેખાડી દઈએ પછી વહીવટ પૂરો કરીને અહીંયા એકવાર નીચે આવે બરોબર છે કેટલા પોઈન્ટ થાય તો કે ઓલમોસ્ટ આ $200 ગોલ્ડ એકવાર નીચે આવી જાય $200 આવે એટલે આપણામાં તો બહુ સારો એવો કડાકો બોલ્યો હોય ત્યારે એકવાર લગન હાટન જેને હોનું લેવું હોય લઈ લેજો ઘરેણા ખરા હોય કરાઈ લેજો આના પછી ઊભું નહીં રે ગાંડાની જેમ ભાગશે નો ડાઉટ મેં એકવાર કીધેલું 50,000 ગોલ્ડ આવશે 58,000 આવશે ગોલ્ડ 50,000 ને 58,000 નો આંકડો ભવિષ્યમાં જોવા મળશે પણ એને થતા વાર લાગશે 3 વર્ષ 4 વર્ષ હજી બાકી છે હજી તો ધડાકા બોલવાના બહુ બાકી છે બધી વસ્તુ બટ એ બહુ છેટેનું હોય ત્યાં સુધીમાં મારા ઘર દીકરો આવી ગયો છે સમજાણું એટલે થોડીક વાર છે આમાં બટ એક આ રિટ્રેસમેન્ટ આવે ને ભાઈ ત્યારે જે લોકોને ઘરેણું કરાવવું એકવાર કરાવી લેજો બરોબર $200 નું નીચેની બાજુ એને પછી વન વે મુવમેન્ટ હશે તો આમાં અત્યારે શું વ્યૂ છે કાલ માટે તો કાલ માટે ભાઈ પેલો આને જે લોકો તેજીમાં બેઠા હોય ઘણા પોઝિશન લઈને આવે એના માટે તો ચોખ્ખા $36 નો ટાર્ગેટ નજર સામે દેખાય 36 નહીં ડિલીટ કરીને આપણે લીટી 50 પહોંચાડીને ઊભી રાખવી ફિલ્ટર એચ બરોબર તો આમાં એક ચોખ્ખી જગ્યા છે પાછું એકવાર આ 50 ને પ્રોપર હટશે મારો વ્યૂ હતો જ્યારે અહીં ટચ કર્યું ત્યારે મને ખબર હતી કે 0.5 જેવું હિટ થયું મતલબ કે 50.50 જેવું દેખાણું જેવું 0.150 દેખાડે હાઈમાં એટલું હિટ થયા ભેગું ધડામ કરતું નીચે આવ્યું આ કેટલા ડોલર તો કે ભાઈ $40 નીચે આવી ગયું ફટ કરતું તો આમાં કાલે એકવાર પાછું ઉપર જાય ને ત્યારબાદ એ નીચે રહે આ રેન્જની અંદર કારણ કે એને નીચે જવાની ઈચ્છા કાલ નહીં થાય એટલે જ્યારે આ રેન્જ બ્રેક થાય કેટલા પોઈન્ટની આટલામાં એકવાર રહીએ $40 નીચે આવી જાય આ બ્રેક કરે આ લાઈનને તો આપણે એમાં મંદી માટે પ્લાન કરશું બાકી ગોલ્ડ અત્યારે શોર્ટ કરવું બહુ અઘરું હોય બાય ઓન ડીપના સિનોરિયોને ફોલો કરવું ઈઝી રિયામાં ક્લિયર ચાલો એના પછી આપણે લોકો આવી જઈએ મારો ફેવરેટ બિટકોઇન 1 ડે ટાઈમ ફ્રેમમાં બિટકોઇન ની અંદર ફટાફટ શું બન્યું છે ભાઈ દેખાય છે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન 1 ડે ટાઈમ ફ્રેમ ની અંદર તો હવે અહીંયા શું છે તો અહીંયા હવે ઘણા ખબર નહીં હોય કહી દો એક ડાયમંડ પેટર્ન કરીને આવે હું જે લોકો કોક આગળ કોર્સ કર્યા હોય ને એને ખબર ન હોય મારા જેવાને ખબર હોય કારણ કે મેં ચોપડિયું ફફોરેલી છે એટલે ડાયમંડ પેટર્ન કહેવાય આને બરોબર છે ગૂગલ કરીને જોઈ લેજો આ ડાયમંડ પેટર્ન સ્ટોક ચાર્ટ ની અંદર આપણે ડ્રો કરી દીધી ટાઈપની બરોબર છે એટલે ગોખેલું હોય ને તો નકામું આ ડાયમંડ પેટર્ન છે આનો મતલબ શું થાય અક્યુમ્યુલેટ થાય છે એક જગ્યાએ હવે આનું બ્રેકઆઉટ ક્યાં થાય તો જો ભાઈ જેને ગોખાયું હોય ને એને શું દેખાડવામાં આવે કે ભાઈ આ છે ફ્લેગ એન્ડ પોલ પેટર્ન કોર્સ સેલિંગ જેને કર્યું હોય ને કારણ કે પોતે ટ્રેડર પ્રોફિટેબલ ન હોય એટલે એમ કે ફ્લેગ એન્ડ પોલ છે આનું બ્રેકડાઉન થાય બટ આ બ્રેકડાઉન થાય ને તોય અહીંયા 75,000 અડી અને ઉપર આવશે અને એના કરતા હાયર ચાન્સીસ છે કે અહીંયાથી ને અહીંયાથી આ રિવર્સ મારી જાય જે રહ્યું ને આ રિવર્સ મારી જાય એટલે આમાં સિમ્પલ કરાય શું કરાય નો ટ્રેડિંગ ઝોન ફિક્સ કરાય 81,000 નો ટ્રેડિંગ ઝોન થી લઈને બ્રેકઆઉટ આપણે ગણી લઈએ 92,000 એમ કે ઓહો પ્રશાંતભાઈ કેવડી મોટી રેન્જ થઈ 10,000 પોઈન્ટની પણ આમાં ભાઈ મુવમેન્ટ સડસડાટ આવતી હોય એના કારણે બચીને હાલવાનું હવે આની એક માઇક્રો રેન્જમાં કન્વર્ટ કરવાનું શું કરવાનું માઇક્રો રેન્જ માટે કે ભાઈ અહીંયા એક લેવલ ઇમ્પોર્ટન્ટ ગણ નાખો 85,000 નું અને અહીંયા અપર સાઈડનું એક લેવલ ઇમ્પોર્ટન્ટ ગણ નાખો 90,300 નું આ થઈ ગયા આપણા 6,000 પોઈન્ટની રેન્જ હવે આવી જાવ 4 આવર ટાઈમ ફ્રેમમાં 24 કલાક હાલતી આઈટમ છે એના કારણે
4 hour ટાઈમ ફ્રેમની અંદર આપણે લોકો જોઈએ કે આ એક જગ્યાએ બંધાયેલું છે. હવે કાલના દિવસમાં આની સ્પાઇક આવી ગઈ 2800 પોઈન્ટની ઉપરની બાજુ, એટલે આપણે જોવાનું રહે કે કન્ટિન્યુ ઉપર જઈએ. 1 hour ટાઈમ ફ્રેમની એક કેન્ડલ ઉપર ક્લોઝ આપે તો આ ઉપર જાય 92,000. જો અહીંયાથી આ નીચેની બાજુ આવે તો આપણે આને શોર્ટ જ કરી શકવાના છીએ. ક્લિયર? હવે આમાં એક જ ચેલેન્જ તમારા માટે રહી, શું કે ભાઈ જ્યારે આ એક્ટિવ થાય ત્યારે તમે હાજર હોવા જોઈએ મુવમેન્ટમાં. હવે તમે હાજર નથી તો એ મિસ થઈ જાય. તેના માટે આપણી ટેલિગ્રામની ચેનલ છે, જ્યારે આ એક્ટિવ થાય, કારણ કે હું પોતે આ વોચ કરું છું અને આમાં અલાર્મ મેં સેટ રાખેલો હોય અને ટ્રેડિંગ સેશન આનું ચાલુ થાય. જે લંડન વાળો મેં તમને લોકોને 7:30 વાગ્યાનો રાતનો ટાઈમ કીધો ઇન્ડિયન ટાઈમ ફ્રેમ મુજબ આને ટ્રેડ કરવાનો ટ્રાય કરવાનું, મતલબ કે એ ટાઈમે તમારે વોચ કરવાનું, મુવમેન્ટ એ ટાઈમે આવે એટલે એક્ટિવ રહેવાનું રહે. હવે તમે નથી રહેતા તો ટેલિગ્રામમાં ફોલો કરો મને, હું અહીંયા ટ્રેડ અપડેટ નાખી દઈશ. ચાલો, વાત થઈ ગઈ બધાની કમ્પ્લીટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.